માણસા કોલેજ ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। શુક્રવારે સવારે 7 વાગે એસટી આર્ટ્સ અને શાહ બીઆર કોમર્સ કોલેજ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું। યોગ ટ્રેનર દ્વારા અલગ અલગ યોગાભ્યાસ કરવામાં આવ્યા હતા। જીવનમાં યોગના મહત્વ વિશે સમજ અપાઈ હતી। સ્વસ્થ અને નિરોગી રહેવા માટે દરરોજ યોગ કરવા માટે તમામને અપીલ કરાઈ હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.એસ. પટેલ, મામલતદાર કિશનભાઈ ચૌધરી, ચીફ ઓફિસર સતીશભાઈ પટેલ, શહેર પ્રમુખ કૈલેશ પટેલ, નાયબ મામલતદારો, પતંજલિ યોગ સમિતિના સભ્યો, પોલીસ જવાનો, કોલેજ આચાર્ય, પ્રોફેસરો, શાળાના વિદ્યાર્થીઓ, યોગ ટ્રેનર અને વહીવટી સ્ટાફ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વર્ચ્યુઅલી કાર્યક્રમ પણ કોલેજ ખાતે તમામે નિહાળ્યો હતો। આજે જ્યારે 21મી જૂન આખી દુનિયા યોગ દિવસ ઉજવી રહી છે ત્યારે માણસાની અંદર પણ કોલેજ કેમ્પસની અંદર ખૂબ મોટી સંખ્યામાં નગરજનો તેમજ યોગ સમિતિ દ્વારા અને સરકાર દ્વારા ખૂબ સુંદર આ યોગનું આયોજન થયું છે। આની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગામના નગરજનો તેમજ યોગ સમિતિના મિત્રો પણ અને અધિકારીઓ સૌ ખૂબ મોટી સંખ્યામાં આ યોગમાં ભાગ લીધો છે અને એક ખૂબ મોટો મેસેજ પણ ગયો છે કે જ્યારે ઋષિમુનિઓ આ દેશની અંદર એક આપણી સંપત્તિ હતી, ઋષિમુનિઓ હતા ત્યારે કોઈ દવાખાના નહોતા અને ફક્ત એ લોકો વનસ્પતિથી દરેક રોગનો મૂળ કાઢી નાખતા હતા અને જ્યારે ધીરે આપણે એમાંથી બહાર નીકળી ગયા અને આપણે આપણા ઋષિમુનિઓની પરંપરા ભૂલી ગયા। પણ આપણા યશસ્વી વડાપ્રધાન ફરીથી આપણને આ 21મી જૂનની યોગ દિવસની ભેટ આપી છે અને જે રીતે માણસ પોતે પણ રોગથી વિમુક્ત રહી શકે અને પોતે યોગ કરે તો રોગ પણ એનાથી દૂર રહે એના માટેની આખા વિશ્વને ભેટ આપી છે। ત્યારે નરેન્દ્રભાઈનો પણ ખૂબ હૃદયથી આભાર માનું છું। સાથે સાથે આખા વિસ્તારની અંદર એક આખો માહોલ થઈ ગયો છે કે ગામે ગામ આજે એક પણ ગામ બાકી નથી માણસા તાલુકાનું કે જો આજે યોગ ના ઉજવાતો હોય અને દરેક ગામે ગામ અભિયાન ચલાવ્યું છે કે હવે એક પણ ગામ દરરોજ સવારે દરેક માણસ યોગમાં જોડાય અને પોતાના સ્વાસ્થ્ય માટે અડધો કલાક ફાળવે એવી દરેકને વિનંતી પણ કરી છે। અને ગઈકાલે મિટિંગ હતી કે ભાઈ આખા વિસ્તારની અંદર એક વનીકરણનો પ્રોજેક્ટ ગામે ગામ થવો જોઈએ અને દરેક ગામોની અંદર ખૂબ મોટા જેનો આયુષ્ય લાંબુ છે એવા વડ છે, પીંપળ છે કે જે પોતે પણ ઓક્સિજન આપે છે એવા વૃક્ષો વાવવાનું ગઈકાલે ગામે ગામ અભિયાન માટે દરેક ગામના સરપંચશ્રીઓ અને આગેવાનો આવ્યા હતા અને આજથી જ એ પાંજરા સાથે આ વૃક્ષો આપવાનું નક્કી કર્યું છે અને ગામે પણ દરેક ગામે સ્વૈચ્છિક જવાબદારી લીધી છે કે અમે આના વાલી નક્કી કરી અને 4 વર્ષ સુધી આ દરેક ઝાડ સારી રીતે ઉછરે એની ચોક્કસ અમે જવાબદારી પણ લઈએ છીએ અને એવી રીતે ગઈકાલે સુંદર એક આ મિટિંગ પણ થઈ અને આજથી આ ઝાડનું વાવેતર પણ આખા વિસ્તારની અંદર થશે અને આજે જે મોટી સંખ્યામાં લોકો આજે હાજર રહ્યા સૌનો આભાર।